જ્યારે જમીનના કિસ્સાઓની અંદર બની હતી ત્યારે એ વખતે પણ આપણે ગુનેગારોને સજા આપવામાં આવશે, પણ કોઈ પોલીસ કર્મચારી પણ જો એમાં સંડોવાયેલો હશે તો એને પણ બાકાત રાખવામાં જરૂરથી. અને આ બાબતની બી તપાસ તમામ દિશાએ ચાલી રહી છે. કોઈ બી એક એજન્સી આ બાબતની તપાસો નથી કરતી. અને આ પ્રકારના જે પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને બી નોકરીથી હાથ ધોવો પડશે. જી હા, કોઈ બી વિસ્તારની અંદર આ પ્રકારના ગુનાઓ જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા થાય તો લોકલ પોલીસ સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી છે. અને એ પોલીસ સ્ટેશનોની તપાસ જ્યારે બી આવા કોઈ ગુના થતા હોય તો સિનિયર અધિકારી દ્વારા ચાલતી હોય છે. અહીંયા બી આ તમામ ગુનેગારોના કોઈની બી જોડે સંપર્ક છે કે નહીં, જો અવારનવાર કોઈને મળતા હોય કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા વળગતા લોકો જોડે આ લોકોના સંપર્ક હશે તો બી જરૂરથી એ લોકો પર પગલાં ભરવામાં આવશે. પરંતુ મને માત્ર દુઃખ એક વાતનું છે, ઘટના પર ટીકા જરૂરથી હોવી જોઈએ. ઘટના બને તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની પર ટીકા કરવી જ જોઈએ. પરંતુ આવો તો કેવો ડર સતાવે છે કે ગુનેગારો પર કડક પગલાં જે ભરાયા છે તેની ટીકા કરવામાં વ્યસ્ત છે આ નેતાઓ. શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવો? શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલાં ભરવા કે નહીં ભરવા? ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો, ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો. ગુનેગાર કોઈ બી હોય એની ઉપર કડક પગલાં ભરવા જ જોઈએ અને આનાથી બી વધુ કડક પગલાં ભરવામાં આવશે.